મૃત્યુ સમયે મોંમાં સોનું અને ગંગાજળ મૂકવાની પરંપરા છે અને આ પરંપરા મોક્ષ સાથે જોડાયેલી છે। ગરુડ પુરાણનું આ સત્ય જાણીને તમે ચોંકી જશો। આપણા ધર્મમાં મૃત્યુ સમયે મોઢામાં સોનું, ગંગાજળ અને તુલસી મૂકવાની પરંપરા આત્માના શુદ્ધિકરણ અને મોક્ષની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે। ગરુડ પુરાણ અનુસાર આ પવિત્ર વસ્તુઓ આત્માને યમલોકની યાતનાઓથી બચાવવામાં સહયોગી બને છે અને અંતિમ યાત્રાને શાંતિપૂર્ણ તેમજ દેવીય બનાવે છે। તમે બધાએ સાંભળ્યું જ હશે કે આત્મા અમર છે અને આપણા મૃત્યુ પછી તે આત્મા એક નવી યાત્રા પર નીકળે છે। મૃત્યુ એ જન્મ જેટલું જ નિશ્ચિત છે, તેથી આ અંતિમ સંસ્કારને આત્માની આ સફરનો સૌથી મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે। ગરુડ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુ સમયે કેટલીક પવિત્ર વસ્તુઓ આત્મા માટે રક્ષક અને માર્ગદર્શકનું કાર્ય કરે છે। હવે આપણે જાણીએ કે મૃત્યુ સમયે સોનું, ગંગાજળ અને તુલસી પાન મૂકવાનું મહત્વ શું છે। પણ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। અને જ્યોતિષશાસ્ત્ર વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અમને કોલ પણ કરી શકો છો। સૌથી પહેલાં જાણીએ સોનાના મહત્વ વિશે। સોનું અત્યંત પવિત્ર ધાતુ અને અગ્નિનું પ્રતીક છે। મૃત્યુ સમયે મુખમાં સોનું રાખવાથી આત્મા શુદ્ધ થાય છે। હવે જાણીએ ગંગાજળના મહત્વ વિશે। ગંગાજળને પાપોમાંથી મુક્તિ આપનારું અમૃત માનવામાં આવે છે। એવી માન્યતા છે કે અંતિમ ક્ષણોમાં ગંગાજળના ટીપા મુખમાં પાડવાથી આત્મા જીવનભર પાપોથી મુક્ત થઈને પીડારહિત દેહ ત્યાગ કરે છે અને પરમ શાંતિ મેળવે છે। હવે જાણીએ તુલસી પાન વિશે। તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે દેવીય શક્તિનું પ્રતીક છે। મૃત્યુ સમયે મુખમાં તુલસીનું પાન રાખવાથી આત્મા યમદૂતોને ત્રાસથી બચે છે અને તે સીધા વૈકુંઠ જાય છે। અને આવા જ સનાતન ધર્મ વિશે વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને આજે જ ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। જય માતાજી।